અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 1 તાસ 2 વાલા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયું નામો એટલે શું કે ધંધાના આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડી વ્યવસ્થિત રીતે લખવાની કળા અને વિજ્ઞાન જેને આપણે નામા તરીકે ઓળખવામાં આવે છે ધંધાકીય જીવનની અંદર આપણે તમામ જીવનની અંદર તમામ સ્તરે તમામ વ્યક્તિઓ સંસ્થાઓ પેઢીઓ તમામ લોકો પોતાનું જે આવક છે અને ખર્ચનો હિસાબ રાખે છે જેને આપણે શોર્ટની અંદર નામા તરીકે ઓળખવામાં આવે દરેક વ્યક્તિ નામ જાણીએ છીએ છતાં એનો ઉપયોગ કરી શકતા આપણે નથી લ્યુકા પેસિઓલીએ નામાની સૌપ્રથમ શોધ કરેલી અને એના ગણિતશાસ્ત્રના પુસ્તકમાં નામા અંગેની રજૂઆત કરેલી તમારા વિદ્યાર્થી મિત્રો નામ એક કળા છે વિજ્ઞાન છે જે જાણકાર હોય તે જ નામ લખી શકે છે કારણ કે નામાને ચોક્કસ નિયમો હોય છે નિયમોને અનુસરવું પડે તે અનુસરો તો જ તમે નામ સાચું લખી શકો છો ભલે વિદ્યાર્થી મિત્રો નામાની વ્યાખ્યા જોઈ ત્યાર પછી જે અગત્યના શબ્દો હતા મૂડી ઉપાડ બે શબ્દો બહુ ખાસ મહત્વના હતા તો વાલા વિદ્યાર્થી મિત્રો ધંધાનો માલિક માલિક એટલે આપણે સમજવાનું ધંધો શરૂ કરવા માટે રોકડ માલ કે મિલકત ધંધાની અંદર જે કંઈ લાવે છે તેને માલિકની મૂડી કહે છે સરળ શબ્દ રોકડ માલ કે મિલકત ધંધાની અંદર લાવે એને માલિકની મૂડી કહેવામાં આવે છે જ્યારે ઉપાડ ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી જે કંઈ લઈ જાય છે તેને માલિકનો ઉપાડ કહે છે દાખલા તરીકે ફરીથી ધરાવે ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત જે કંઈ અંગત વપરાશ માટે લઈ જાય છે તેને માલિકનો ઉપાડ કહે છે બાળક વિદ્યાર્થી મિત્રો તો બંને શબ્દો બહુ અગત્યના હતા એટલે ફરીથી અહીંયા પુનરાવર્તન કરું છું મિલકતો વિશે ચર્ચા કરી અગાઉથી મિલકતો એટલે શું તો બાળક વિદ્યાર્થી મિત્રો જેનું મૂલ્ય ઉપજી શકે મૂલ્ય કિંમત જેનું મૂલ્ય ઉપજે તેને મિલકત કહેવામાં આવે છે તો બાળક વિદ્યાર્થી મિત્રો ફરીથી મિલકતોના પ્રકારો અલગ અલગ હતા ચાલુ મિલકતો બિનચાલુ મિલકતો અહીંયા ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતો સમજવાનું વાલા વિદ્યાર્થી મિત્રો મિલકત એટલે જેનું મૂલ્ય ઉપજી શકે તેવી તમામ ચીજ વસ્તુ કે સેવાને મિલકત તરીકે ઓળખવામાં આવે છે વેચવા બેસી રહેલી વસ્તુ ઉપજે નાણું મળે એને મિલકત કહેવામાં આવે છે મિલકતના મુખ્યત્વે બે પ્રકાર ચાલુ મિલકતો બિનચાલુ મિલકતો તો જેનું મૂલ્ય લાંબા સમયગાળા સુધી સ્થિર હોય એને બિનચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે જમીન મકાન યંત્ર પાઘડી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક એકમાર્ક ઓજારો સાધનો હથિયારો વગેરે વગેરે ચાલુ મિલકતો જેની કિંમતમાં દૈનિક ફેરફાર જોવા મળતો હોય દેવાદારો રોકડ શિલક બેંક શિલક લેણી હુંડી થાપણો વગેરે વગેરે તો આ ટૂંકા ગાળાની મિલકત કહેવાય જ્યારે આ લાંબા ગાળાની મિલકત કહેવાય બીજા શબ્દોમાં આ કાયમી મિલકતો કહેવાય જ્યારે આ ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે બીજી અવાસ્તવિક મિલકત છે એની ચર્ચા પછી કરીશું બીજી રીતે અન્ય રીતે પ્રકારો દ્રશ્ય અદ્રશ્ય નજરે જોઈ શકાય તેને દ્રશ્ય મિલકત કહીશું દાખલા તરીકે જમીન મકાન યંત્ર ફર્નિચર વગેરે વગેરે નજરે જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે તેને અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે પાઘડી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક એકમાર્ક વગેરે વગેરે હવે વાલા વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આવક એટલે શું
અહીંયા ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણું મળે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત મળતી આવક અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવક કહેવા કે ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી નિયમિત આવક મળે છે. દાખલા તરીકે કમિશનની આવક, ડિવિડન્ડની આવક વગેરે વગેરે. તો અહીંયા વાળા વિદ્યાર્થી મિત્રો સરળ વ્યવહાર છે. જરા આવક એટલે શું? તો આવક એટલે એક પ્રકારની ઉપજ. ધંધામાં કોઈ પણ વ્યવહારને પરિણામે જે રોકડ આપણને મળે છે જેને આવક કહે છે. દાખલા તરીકે મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી વગેરે વગેરે. તો સામે વાળા વિદ્યાર્થી મિત્રો એ એક સમજવાની વાત છે, બરોબર. આવક એટલે ખ્યાલ આવી ધંધા દ્વારા કોઈ પણ વ્યવહારને પરિણામ જે આપણને આવક પ્રાપ્ત થાય છે, જે કંઈ રોકડ મળે છે જેને આપણે આવક તરીકે ઓળખવામાં આવે છે. આવકના મુખ્યત્વે બે પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો આવકના બે પ્રકારો છે, મહેસૂલી આવક અને મૂડી આવક. તો સરળ વ્યાખ્યા અહીંયા નિયમિતપણે ધંધાની અંદર નિયમિતપણે અથવા રોજીરોજ જે આવક આપણને પ્રાપ્ત થાય જેને શું કહેવાય? મહેસૂલી આવક. વર્ષ દરમિયાન વર્ષની અંદર વારંવાર આવક પ્રાપ્ત થાય, મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ પગાર, મળેલ બોનસ વગેરે વગેરે. જ્યારે મૂડી આવક જે આવક ફક્ત એક જ વાર થાય, જે આવક ફક્ત એક જ વખત થાય, વારંવાર ઉદ્ભવે નહીં, જેને શું કહેવાય? મૂડી આવક. દાખલા તરીકે જમીન, મકાન, યંત્ર જ્યારે વેચવામાં આવે ત્યારે વેચેલ જમીન, મકાન વગેરે વગેરે જે એક જ વખત વેચવામાં આવે છે, વારંવાર વેચવામાં આવતું નથી, બરોબર. જેને શું કહીશું? મૂડી આવક. તો એકદમ શોર્ટથી સરળ ભાષાની અંદર સમજવાનું કે વર્ષ દરમિયાન વારંવાર આની આવક ધંધાની અંદર ઉદ્ભવે છે ત્યારે મૂડી આવક એટલે જે આવક ફક્ત એક જ વખત થાય, વારંવાર થતી નથી. દાખલા તરીકે મૂડી વાળા વિદ્યાર્થી કોઈ જમીન, મકાન, યંત્ર, ફર્નિચર આવું જે કંઈ વેચીએ છીએ આપણે, બરોબર, ધંધાની અંદર એ એક જ વખત વેચવામાં, વારંવાર વેચવામાં આવતું નથી, જેને શું કહીશું? આપણે મૂડી આવક કહીશું. ખ્યાલ આવી રહ્યો છે દરેક વિદ્યાર્થી મિત્રોને જરા, બરોબર. હવે અહીંયા બીજો શબ્દ હતો પહેલા વિદ્યાર્થી મિત્રો ખર્ચ એટલે શું? તો સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીએ. ખર્ચ એટલે અહીંયા ધંધાની વાત કરીએ. ધંધો નિયમિતપણે ચલાવવા માટે ધંધાની અંદર જે કંઈ ખર્ચ કરવામાં આવે જેને આપણે શું કહીશું? ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી ધંધો ચલાવવા માટે ધંધાની અંદર જે ખર્ચાઓ કરવામાં આવે છે રોજે રોજ તેને આપણે ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મારા વિદ્યાર્થી મિત્રો ખર્ચના બે પ્રકાર છે, એક મહેસૂલી ખર્ચા, બીજું એક મૂડી ખર્ચા. તો ફરીથી જે ખર્ચ ધંધાની અંદર વારંવાર થતો હોય, વારંવાર ચૂકવવો પડતો હોય અથવા નિયમિતપણે ચૂકવવો થતો હોય જેને શું કહીશું? મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે વીજળી બિલ, પગાર, ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ કમિશન, બોનસ વગેરે વગેરે. ધંધો ચલાવવા માટે નિયમિતપણે જે ખર્ચ ધંધાની અંદર નિયમિતપણે યોજાય
જેને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી સામેના પક્ષે અહીંયા જે ખર્ચ ધંધો ચલાવવા માટે ફક્ત એક જ વખત ખર્ચ કરવામાં આવે, વારંવાર ખર્ચ કરવામાં આવે નહીં, જેને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે યંત્રની ખરીદી, ફર્નિચરની ખરીદી, જે ખર્ચ માત્ર એક જ વખત થાય છે, વારંવાર ખર્ચ કરવામાં આવતો નથી, જેને શું કહીશું? મૂડી ખર્ચ. લાઈફ ટાઈમ એક જ વખત થાય, વારંવાર થાય નહીં. યંત્રની ખરીદી, ફર્નિચરની ખરીદી વગેરે વગેરે. એક સરળ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી સમજી લઈએ. બીજી આપણો ધંધો છે, દુકાન છે, પેઢી છે, ત્યાં આપણે એક પંખો મીન્સ ફેન ખરીદ્યો. જે પંખો આપણે ખરીદીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો, જેને મૂડી ખર્ચ કહીશું. પરંતુ જે બીજી પંખો ચલાવવા માટે નિયમિતપણે એના બિલ આવે, ચૂકવવું પડે, તો જે ચૂકવીએ છીએ જેને શું કહીશું? આપણે મહેસૂલી ખર્ચ તરીકે ઓળખીશું. વાલા વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ હતો ઉપજ. તો ઉપજ એટલે શું? માલ કે સેવાનું ગ્રાહકોને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાની ઉપજ થઈ ગણાય. ઉધાર વેચાણ કરવામાં આવેલું હોય અને મળવાની બાકી હોય તેને ઉપજ કહેવામાં આવે છે. બીજો શબ્દ તો વાલા વિદ્યાર્થી મિત્રો નફો અને નુકસાન. વાલા વિદ્યાર્થી મિત્રો નફો એટલે શું? તો સરળ ભાષાની અંદર આપણે વિચારતા હોઈએ છીએ કે ભાઈ ખર્ચ કરતો આવક વધુ હોય જેને નફો થયો કહેવાય. તો અહીંયા તો શબ્દ તો મહેસૂલી આવકો કરતો વાલા વિદ્યાર્થી તો મહેસૂલી આવકને શીખવાડ. મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ ઓછો હોય તો તેને નફો થયો કહેવાય. અહીંયા નુકસાન અથવા જેને આપણે આપણી ભાષામાં ખોટ તરીકે ઓળખવામાં આવે છે. ખોટ એટલે શું? તો મહેસૂલી આવક ઉપર તો મહેસૂલી ખર્ચ વધારે હોય. કહેવાનો ભાવાર્થ આવક કરતો ખર્ચ વધુ હોય તો તેને આપણે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે, તો ખોટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આવક ખર્ચ કરતો આવક વધુ હોય. બીજી પરિભાષામાં ખર્ચ કરતો આવક વધુ હોય તેને સામાન્ય પરિભાષામાં નફા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મહેસૂલી શબ્દ વાપરવાનો. મહેસૂલી ખર્ચ કરતો મહેસૂલી આવકો વધુ હોય તેને નફો થયો કહેવાશે. નફો એટલે એક પ્રકારનો લાભ પણ કહી શકીશું, ખોટ અથવા નુકસાન. તો મહેસૂલી આવક ઉપર તો મહેસૂલી ખર્ચ વધુ હોય જેને શું કહીશું? નુકસાન અથવા ખોટ. તો ખરીદી એટલે શું વાલા વિદ્યાર્થી?
ભલા વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સમજવાનું છે ખરીદી એટલે શું? તો વાલા વિદ્યાર્થી મિત્રો ધંધાની અંદર તમે જે કઈ ચીજ વસ્તુ કે સેવાનો વેપાર અથવા પ્રવૃત્તિ કરો છો તે પ્રવૃત્તિના અનુસંધાનમાં તે વસ્તુની જે ખર્ચ કરો છો તે ખર્ચ તમારા માટે ખરીદી કહેવાશે. દાખલા તરીકે કરિયાણાનો વેપારી વાળા વિદ્યાર્થી મિત્રો કરિયાણાની ખરીદી કરે છે અને વેચાણ કરે છે નફો મેળવવા માટે. તો કરિયાણાની જે કંઈ ખરીદી કરે તેને શું કહેવાય? ખરીદી કહેવાય. સમજવાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા માલ ખરીદે તેને ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. ફર્નિચરનો વેપારી ફર્નિચર ખરીદે તો એના માટે ખરીદી કહેવાશે. તેલના બજારવાળો જે વેપારી તેલના ડબ્બાઓ કંઈ ખરીદે એના માટે શું કહેવાય? ખરીદી કહેવાય. તો સમજ કેળવજો. અન્ય વસ્તુ એ ખરીદે તો એ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો સરળ વ્યવહારિક સમજાવો. એક નામનો કરિયાણાનો વેપારી મારા વિદ્યાર્થી તો તે ધંધો શરૂ કરવા માટે જે કરિયાણું મોટાભાગે જથ્થાબંધ માલ ખરીદશે તો જે કરિયાણું ખરીદે છે એને એના માટે શું કહેવાશે? ખરીદી કહેવાશે. પરંતુ કરિયાણાનો વેપારી પોતાની પેઢી ઉપર અન્ય કોઈ ફર્નિચર કે અન્ય કોઈ પણ વસ્તુ ખરીદે કરિયાણા સિવાય, બરોબર, તો એ એના માટે મિલકત તરીકે ઓળખવામાં આવે છે. મહત્વનો શબ્દ તમારા વિદ્યાર્થી મિત્રો ખરીદી એટલે ખર્ચ. તમે જે કઈ ચીજ વસ્તુ ખરીદ કરો છો, ધન વેપાર કરો છો, જે ચીજ વસ્તુઓનો વેપાર કરો છો તે ચીજ વસ્તુ ખરીદો એ તમારા માટે ખરીદી કહેવાશે. તો એ જ પ્રમાણે વેચાણ એટલે શું? તો સેમ એની અંદર કરિયાણાના વેપારી વાળા વિદ્યાર્થી મિત્રો કરિયાણું જે ગ્રાહકોને વેચે છે તેને શું કહેવાય છે? વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ એટલે કે તમે જે ચીજ વસ્તુની ખરીદી કરો છો, ખરીદી કર્યા પછી તે ચીજ વસ્તુ જાહેરની અંદર બજારની અંદર ગ્રાહકોને પૂરી પાડો છો, જે પૂરી પાડો છો તેને શું કહીશું? વેચાણ થયું કહેવાય. વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા એ સમજવાનું છે ધંધાની અંદર ધંધો શરૂ કરવા માટે તમે જ્યારે શરૂ કરો છો ત્યારે તમે જે કઈ ચીજ વસ્તુ અથવા જે વસ્તુનો તમે વેપાર કરો છો તે વસ્તુ તમે ખરીદી કરો છો. તો જે ખરીદી કરો શરૂની અંદર કરેલ ખરીદી જે ખર્ચ કરો જે ખરીદી કરો છો જેની શરૂઆતનો સ્ટોક કહેવાશે. જ્યારે વર્ષ દરમિયાન વાર્ષિક હિસાબો તૈયાર કરે વેપાર નફા નુકસાન ખાતું તો પાકું શરૂ વર્ષના અંતે જ્યારે તમે હિસાબ તૈયાર કરો છો ત્યારે માર્ચ એન્ડિંગની અંદર જે માલ તમારી પાસે વધે છે અને જે શું કહેવાશે? આ ખંડનો સ્ટોક કહેવાશે. છેલ્લે વધે શરૂઆતની આ ખરીદી આ વધેલ સ્ટોક આ ખંડની અંદર પહેલા વિદ્યાર્થી મિત્રો એક સરસ તમને રજૂઆત કરું છું, ધ્યાન રાખો. એક્સ એટલે વેપારી જેને માલિક કહેવાશે.
x એ ધંધાનો માલિક છે વાલા વિદ્યાર્થી મિત્રો. આ ધંધાનો જે માલિક છે આપણે પોતે છે, આપણી વાત કરીએ છીએ. આપણે એટલે x, આપણે એટલે ધંધાના માલિક. ખ્યાલ? તો હવે ધંધાની અંદર રોજે રોજ દૈનિક પ્રવૃત્તિઓ થતી હોય છે. તો સામેના પક્ષે અહીંયા જો p q અને r. તો तो आपने पीने उधार माल बेचो 100 रुपया में, तो पी ए ये समझी लो. पीने आपने उधार माल बेचेलो છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો પી એ આપણો ગ્રાહક કહેવાય છે વાલા વિદ્યાર્થી મિત્રો. બરોબર? તો એવા જુદા જુદા છે ગ્રાહકો છે. અહીંયા જો પીને 100 રૂપિયા માલ વેચ્યો, ક્યુને 200 રૂપિયાનો માલ વેચ્યો, આરને 300 રૂપિયાનો માલ વેચ્યો. તો વાલા વિદ્યાર્થી મિત્રો આ પી ક્યુ અને આર દેવાદારો કહેવાશે. તો એ શબ્દ સમજી લે. ગ્રાહક એટલે શું? ગ્રાહક એટલે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ખરીદનારને ગ્રાહક કહેવાય. તો પીને આપણે ઉધાર માલ વેચેલો છે. અહીંયા ઉધાર વેચાણની વાત છે. ઉધાર વેચાણ આપણે ઉધાર વેચાણ કરેલું, પીને ઉધાર વેચાણ પછી આપણો ગ્રાહક, જ્યારે પી પણ આપણો ગ્રાહક છે, આર પણ આપણો ગ્રાહક છે. આ બધાને આપણે ઉધાર માલ વેચેલો છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો પી એ પણ ગ્રાહક, પી પણ ગ્રાહક અને આર પણ ગ્રાહક. તો પી ક્યુ આર બધા ગ્રાહકો જ્યારે ભેગા થશે ત્યારે તેને આપણે દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. તો દેવાદાર એટલે શું? ધંધાની અંદર વર્ષ દરમિયાન જુદી જુદી રીતે જ્યારે માલનું જેને આપણે ઉધાર વેચાણ કરવામાં આવે છે તે આપણા દેવાદારો કહેવાશે. ખ્યાલ આવ્યો? સમજ પડી ગઈ? તો એ શબ્દાર્થ જેને તમે ઉધાર માલ વેચો છો તે બધા વર્ષ દરમિયાન ભેગા કરવામાં આવે. જે ભેગા કરવામાં આવે તે આપણા દેવાદારો કહેવાશે. હવે સમજ કેવી રીતે કે દેવાદારો પાસેથી જે કઈ રકમ આપણે મેળવવાની બાકી છે તે આપણા માટે લેણું કહેવાશે. તો શબ્દ સમજી લે. લેણું એટલે શું? તો વર્ષ દરમિયાન અથવા વર્ષના અંતે ધંધાની અંદર જુદા જુદા ગ્રાહકોને જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે છે તે આપણા ગ્રાહકો કહેવાશે. અને તેમની પાસેથી આપણે જે કઈ રકમ મેળવવાની બાકી છે અથવા તેમની પાસેથી જે મળવાપાત્ર બાકી રકમ, જેને આપણે શું કહીશું? લેણું. તો લેણું એટલે શું? તો મળવાપાત્ર બાકી રકમ. ઉછીની રકમ આપી અથવા માલનું જ્યારે તમે ઉધાર વેચાણ કરેલું હોય જુદા જુદા ગ્રાહકોને, તો ગ્રાહકો પાસેથી જે રકમ મળવાની બાકી છે તે આપણા માટે લેણું કહેવાશે. તો એ શબ્દો ત્રણ મહત્વના હતા. તમને શું શીખવાડ્યું? ગ્રાહક એટલે શું? ચીજ વસ્તુના સેવા ખરીદનાર. તો અહીંયા આપણે x એટલે આપણે પોતે ધંધાના માલિક આપણે છીએ. તો આપણે ધંધાને પીને ઉધાર માલ વેચ્યો, ક્યુને વેચ્યો, આરને વેચ્યો. તો પી ક્યુ અને આર આપણા માટે દેવાદારો કહેવાશે. તો દેવાદાર એટલે શું? તો વર્ષ દરમિયાન જુદા જુદા ગ્રાહકોને જ્યારે તમે માલનું ઉધાર વેચાણ કરો છો તો તે ગ્રાહકો આપણા દેવાદારો છે તેમ આપણે કહી શકીશું. તો દેવાદારો પાસેથી વર્ષ દરમિયાન અથવા વર્ષના અંતે જે રકમ મેળવવાની બાકી છે આપણા માટે તે લેણું કહેવાશે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે એટલે વ્યાપારી સમજવા, આપણે એટલે ધંધાના માલિક, આપણે એટલે ધંધો, એવું સમજો તમને ઝડપ તમને સમજ પડી જશે. તો ધ્યાન રાખો જરા. પીક્યુઆર એ દેવાદારો કહેવાય. ખ્યાલ આવ્યો? પી એ દેવાદાર કહેવાય. એની પાસેથી જે રકમ મેળવવાની બાકી છે તે આપણા માટે લેણું કહેવાય. ખ્યાલ આવ્યો? સમજ પડી ગઈ? તો સામેના પક્ષે અહીં જરા જોઈ લીધો સેમ એ જ પ્રમાણે A, B અને C. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વેપારી તો છીએ પણ ધંધો ડાયરેક્ટ તમે માલ વેચી શકો નહીં, કોઈની પાસેથી તમે ખરીદેલો છે. અહીંયા માત્ર ઉધાર વ્યવહારોની વાત છે.
તો જો x એટલે આપણે પોતે ધંધાને માની તો આપણે a પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે તો જે a પાસેથી ખરીદ્યો તે આપણો લેણદાર કહેવાય એ આપણે શું કહેવાશે લેણદાર a b અને c આપણા લેણદારો તરીકે ઓળખવામાં આવે છે તો સમજ કેવી લઈએ x એટલે આપણે પોતે a પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે મારા વિદ્યાર્થી મિત્રો એટલે એ આપણા માટે લેણદાર છે તેવું કહી શકાય અહીંયા બીજી વાત b પાસેથી પણ ખરીદ્યો અને c પાસેથી પણ ઉધાર માલ ખરીદ્યો તો a b અને c એ આપણે શું કહેવાશે લેણદારો કહેવાશે એક સરળ વ્યવહાર દ્વારા a પાસેથી 50 નો માલ ખરીદ્યો b પાસેથી 100 નો માલ ખરીદ્યો c પાસેથી 150 નો ખરીદ્યો તો અહીંયા 300 રૂપિયા આપણે માલ ઉધાર ખરીદેલો છે 100 રૂપિયાનો તો આજે 300 રૂપિયા છે આપણે ચૂકવવાના બાકી છે આપણી પાસે 300 રૂપિયા શું કહેવાશે દેવું કહેવાશે જ્યારે a b અને c લેણદારો કહેવાય અહીં મારા વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજી લઈએ જુદા જુદા વેપારીઓ પાસેથી જ્યારે આપણે માલ ખરીદીએ છીએ ત્યારે તે જુદા જુદા વેપારીઓ આપણા માટે લેણદાર તરીકે ઓળખવામાં આવે છે બરોબર જેને આપણે રકમ ચૂકવવાની બાકી છે માલ ઉધાર ખરીદેલો હોય બરોબર અને તે બદલ જેને રકમ આપણે ચૂકવવાની બાકી છે તે આપણા લેણદારો તરીકે ઓળખવામાં આવે છે તો સમજ પડી ગઈ a b અને c લેણદારો કહેવાશે તેમને જે રકમ ચૂકવવાની બાકી છે તે આપણા માટે દેવું કહેવાશે તો તે શબ્દ જોવા જરા લેણું હતું સામેના પક્ષે શું દેવું તો દેવું એટલે શું તો દેવું એટલે મારા વિદ્યાર્થી મિત્રો ચૂકવવા પાત્ર બાકી રકમ અથવા ધંધાની અંદર વર્ષ દરમિયાન જુદા જુદા વેપારીઓ પાસેથી જે માલ ઉધાર તમે ખરીદેલો છે તે બદલ તેમને તમારે જે રકમ ચૂકવવાની બાકી છે તે આપણા માટે દેવું તરીકે ઓળખવામાં આવે છે અથવા દેવા તરીકે ઓળખવામાં આવે છે તે બધા જે આપણા વેપારીઓ છે તે આપણા જે લેણદારો છે ખ્યાલ જેની પાસેથી તમે માલ ખરીદ્યો છે તે આપણા લેણદારો તરીકે ઓળખવામાં આવે છે બે શબ્દો મહત્વના અહીંયા દેવાદારો સામે લેણદારો જેની પાસેથી તમે માલ ખરીદ્યો છે તે બધા આપણા લેણદારો કહેવાય જેને તમે માલ વેચો છો તે આપણા દેવાદારો કહેવાય તો અહીંયા હવે જેની પાસેથી માલ તમે ખરીદ્યો છે તેમને તમારે જે કઈ રકમ ચૂકવવાની બાકી છે તે તમારા માટે દેવું કહેવાશે તમે જેને માલ ઉધાર વેચેલો છે તેમની પાસેથી તમારે જે રકમ મેળવવાની બાકી છે જેને તમે લેણા તરીકે ઓળખવામાં આવે છે જેને તમે માલ ઉધાર વેચો છો તે બધા આપણા દેવાદારો કહેવાશે જેની પાસેથી તમે ઉધાર માલ ખરીદેલો છે તે આપણા લેણદાર તરીકે ઓળખવામાં આવે છે બે મહત્વના શબ્દો તમારા વિદ્યાર્થી મિત્રો દેવાદારો બરાબર ગ્રાહકો બરાબર શું કહેવાય લેવું તમે જેને માલ વેચો છો ગ્રાહકો બરાબર તે બધા આપણા દેવાદારો અને તેમની પાસે જે કઈ રકમ મેળવવાની બાકી છે તે તમારા માટે લેવું કહેવાશે અહીં જુદા જુદા વેપારીઓ પાસેથી તમે જે માલ ઉધાર ખરીદો છો તે આપણા લેણદારો કહેવાશે અને તેમની પાસેથી તમે જે રકમ તમારે ચૂકવવાની બાકી છે તે તમારા માટે દેવું કહેવાશે તો અહીંયા મળવા પાત્ર બાકી અને ચૂકવવા પાત્ર બાકી
મારા વિદ્યાર્થી મિત્રો, વાઉચર એટલે શું? તો ધંધાની અંદર ધંધાકીય વ્યવહારોનો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર કહેવાય. મારા વિદ્યાર્થી મિત્રો, તમે જે કંઈ ખર્ચ કરો છો, ખર્ચનું બિલ, વેચાણનું બિલ, જે બિલ, બિલને બીજા શબ્દની અંદર વાઉચર તરીકે ઓળખવામાં આવે. તમે માલ ઉધાર ખરીદો અથવા રોકડેથી ખરીદો, ત્યાર પછી માલ ઉધાર વેચો અથવા રોકડેથી વેચો, ત્યાર તે બદલ તમને જે કંઈ મળે છે એને શું કહેવાય? બિલ. બિલ એટલે ધંધાકીય વ્યવહારોના હિસાબોને સમર્થન આપતો દસ્તાવેજ